સૌપ્રથમ વાત કરવી છે રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટો દાવો થઈ રહ્યો છે। ગુજરાતના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરે કર્યો છે મોટો દાવો। રાજકુમાર જાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટ લઈને દિવ્ય ભાસ્કરનો આ દાવો છે। રાજકુમાર જાટને નાની મોટી 48 ઇજાઓના અહેવાલ છે। પગમાં ફ્રેક્ચર અને સાથળનું હાડકું પણ બહાર નીકળ્યાનો અહેવાલ છે। કમર, પગ અને માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ થઈ હતી। પ્રસિદ્ધ અખબાર દિવ્ય ભાસ્કરે ઉઠાવ્યા છે અનેક સવાલો। એમ્બ્યુલન્સ આવ્યાની ત્રીજી જ મિનિટે પહોંચેલા લોકો કોણ હતા તે સવાલ ઉઠાવ્યા છે। ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો કારમાં આવેલા લોકો શંકા ઉપજાવે છે। કાર અને બાઇક પર આવેલા લોકોએ સામાન નીચે ફેંક્યો તેવો ભાસ્કરનો રિપોર્ટ છે। ઓવરબ્રિજ પરથી અમુક સામાન નીચે ફેંક્યો હતો। રાજકુમાર જાટના મોત પર રહસ્ય છે તે ઘેરાઈ રહ્યું છે અને યુવકના મોત બાદ અનેક સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે। તો સહયોગી વિકાસ મકવાણા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વિકાસ, રાજકુમાર જાટનું જે શંકાસ્પદ મૃત્યુ થયું હતું તેમાં એક બાદ એક જે ખુલાસા છે તે થઈ રહ્યા છે। ગઈકાલે જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર અકસ્માત થવાના કારણે આ યુવકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે આજે ભાસ્કર દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે 48 થી વધુ ઘાના નિશાન તે શરીર પર હતા। સાથે સાથે ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ આ જે સમગ્ર મુદ્દાએ રાજકીય તૂલ પકડી લીધો છે। બિલકુલ પ્રતિપાલ, રાજકોટના આજે ગોંડલના જે યુવક છે તેમની હત્યા થઈ ગઈ છે કે પછી અકસ્માતમાં તેમનું મોત થયું છે તેને લઈ જોરદાર રહસ્ય સર્જાયેલું છે। કારણ કે આમાં પોલીસની થિયરી સાચી માનવી કે પછી પરિવારનો આરોપ સાચો માનવો એ આપણને સમજાતું નથી। પોલીસે તો પહેલા જ સ્પષ્ટ કરી નાખ્યું છે કે આ જે રાજકુમાર જાટ છે તેમનું અકસ્માતમાં મોત થયું છે, પરંતુ પહેલા દિવસથી આ યુવકના પરિવારજનો એવું કહી રહ્યા છે કે અમારા પુત્રની હત્યા કરી નાખવામાં આવી છે। આ યુવકની સરાજાહેર હત્યા થઈ છે એ બાબતે તપાસ થવી જરૂરી છે। અને જ્યારે આખો કેસ સામે આવ્યો તેમાં સૌપ્રથમ જે તથ્યો હોય છે, તપાસનો જે એંગલ હોય છે તેના આધારે આપણને ખબર પડતી હોય છે કે ભાઈ આમાં કોઈ હત્યા થઈ છે કે અકસ્માતમાં મોત થયું છે। પોલીસે તો પહેલાથી સ્પષ્ટ કર્યું અને આપણને રાહ હતી કે આખરે એ રિપોર્ટ ક્યારે આવશે। એ રિપોર્ટ હજુ સુધી તો સબમિટ થયો નથી અથવા તો જાહેર થયો નથી, પરંતુ જે ગઈકાલે આપણને જે સૂત્રો તરફથી જાણકારી એ મળી હતી કે પ્રાથમિક જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે ફોરેન્સિકનો પ્રાઇમરી રિપોર્ટ, એ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ અકસ્માત જ છે, આમાં કોઈ એવા ગંભીર ઇજાના નિશાન નથી। પરંતુ ગુજરાતનું એક પ્રતિષ્ઠિત અખબાર છે દિવ્ય ભાસ્કર, એ દિવ્ય ભાસ્કરનો 12 માર્ચનો આખો અહેવાલ છે જે તમે જોઈ રહ્યા છો આ સ્ક્રીન પર। દિવ્ય ભાસ્કરનો આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે। દિવ્ય ભાસ્કર એ દાવો કરે છે તેમના પત્રકારોના સોર્સથી, પત્રકારોના સૂત્રોથી, જેમાં આખો અહેવાલ દર્શાવવામાં આવ્યો છે અને એમાં અલગ અલગ વસ્તુઓ બતાવવામાં આવી છે। જેમાં એનું ટાઇટલ છે એમ્બ્યુલન્સ આવ્યાની ત્રીજી મિનિટે ફોર્ચ્યુનર, સ્કોર્પિયો અને બાઇકમાં આવેલા શખ્સો કોણ? આ સવાલ દિવ્ય ભાસ્કરે ઉઠાવ્યો છે। પોલીસે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ જ દિવસે રાજકોટ પોલીસે બે પ્રેસ કોન્ફરન્સ કરી, પરંતુ આ બે પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંય આનો ઉલ્લેખ નહોતો। પરંતુ દિવ્ય ભાસ્કરનો દાવો છે કે એ વખતે રાત્રે જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે ફોર્ચ્યુનર ગાડી આવી હતી, સ્કોર્પિયો આવી હતી, બાઇકમાં કેટલા શખ્સો આવ્યા હતા અને એમણે બ્રિજ નીચે કેટલીક વસ્તુઓ પણ ફેંકી છે એવો દાવો દિવ્ય ભાસ્કરે કર્યો છે। આ તેમનું આ પેપર છે, તેમાં આપણે જોઈશું કે આખરે શું દાવો કરવામાં આવ્યો છે, શું લખવામાં આવ્યું છે। સ્કોર્પિયો બાઇકની તેમણે વાત કરી અને સૌથી મહત્વની બાબત કે જે ફોરેન્સિક રિપોર્ટ આવવાનો છે, જે જાહેર થવાનો છે, તેમાં શું દાવો કરવામાં આવ્યો આપણે એ પણ જાણીશું। દિવ્ય ભાસ્કર એવું લખે છે, તમે જો યુવાનના શરીર પર 48 ઈજાના નિશાન। સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર યુવાનને જ્યારે હોસ્પિટલે લઈ આવ્યા ત્યારે તેના પગમાં ફ્રેક્ચર હતા, તેમજ સાથળનું હાડકું બહાર નીકળી ગયું હતું। હાથ અને ગળા તેમજ મોઢા પર ઉજરડા હતા। પીએમ કરાયું, પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે તેમાં સ્પષ્ટ થયું કે રાજકુમારના શરીર પર નાની મોટી 48 ઈજા છે, જે પૈકી કમર, પગ અને માથામાં ગંભીર ઈજા હોવાથી મોત નિપજ્યાનું પ્રાથમિક એક રિપોર્ટ આવ્યો છે। અને બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે ગોંડલથી લાપતા થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના કેસને લઈ દિવ્ય ભાસ્કરે આસપાસના સ્થળે પુરાવા એકત્ર કર્યા તો તેમને જ માહિતી એવી મળી છે કે અકસ્માત સ્થળે 2 એસયુવી અને એક બાઇક જાણે કે એમ્બ્યુલન્સ આવવાની રાહ જોતા હોય તેમ એમ્બ્યુલન્સ આવતાની સાથે રોડ પરની બંને તરફથી આવી જાય છે, ત્યાં ઉભા રહીને કેટલીક વસ્તુ બ્રિજ નીચે ફેંકે છે અને ત્યાંથી પછી રવાના થઈ જાય છે। હવે સવાલ એ છે કે આ શખ્સો કોણ હતા, કોણે એ બધી ચીજ વસ્તુ ફેંકી? અને સૌથી મહત્વનો સવાલ કે દિવ્ય ભાસ્કરના જે પત્રકારો છે તેમના સોર્સ એવું કહે છે, તેમના સિવિલના સોર્સ એવું કહે છે કે આ યુવકને 48 કરતા વધારે ઈજાઓ તેના શરીર પર પહોંચાડવામાં આવી છે। એટલે કે એ પોલીસનો જે દાવો છે એમાં ધરાશાયી થઈ રહ્યો છે કે જો આમાં મારવામાં આવ્યો હોય, જો અકસ્માત થયો હોય
તો આટલી બધી ગંભીર ઈજા કેમ થઈ, સાથળનું હાડકું બહાર આવી જાય એવી સ્થિતિ આમાં થઈ છે. પરંતુ પોલીસ તો એ જ કહી રહી છે કે આમાં અકસ્માતે મોત થયું છે. પરિવારજનો એમ કહી રહ્યા છે કે આમાં હત્યા કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આખો રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જે એઝ ઇટ ઇઝ છે એ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે ખરા અર્થમાં મોત થયું છે, અકસ્માતમાં મોત થયું છે કે પછી હત્યા થઈ છે. પરંતુ દિવ્ય ભાસ્કર એવો દાવો કરે છે કે એક તો બે કડી દિવ્ય ભાસ્કરે બતાવી કે 108 એમ્બ્યુલન્સ આવી એ પહેલા 2 એસયુવી કાર હતી, બાઇક પર કેટલા શખ્સ આવ્યા હતા, સાથે સાથે આ યુવકના શરીર પર 48 કરતા વધારે નાની મોટી ઈજાના નિશાન પણ મળ્યા છે. હવે પોલીસ આ દિશામાં તપાસ કરશે કે કેમ એ આપણે જોવું રહેશે. પ્રતિપાલ. જી વિકાસ, એટલે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તે પણ આપણે જોયા, ત્યારબાદ ગઈકાલે જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો તે પણ આપણે જોયો, પોલીસના જે નિવેદનો આવી રહ્યા છે તે પણ જોયા, અને દિવ્ય ભાસ્કરનો જે આ સનસનીખેજ રિપોર્ટ છે તે પણ આપણે જોયો. તમામમાં જે તફાવત છે તે જોવા મળી રહ્યા છે, અને ક્યાંક જે આંગળી ચિંધાઈ રહી છે તે ક્યાંક બાહુબલી જે નેતા છે જયરાજસિંહ જાડેજા તેમજ તેમનો જે પરિવાર છે તેમની તરફ, એટલે કે ગોંડલ જાડેજા તરફ પણ ક્યાંક જે આંગળી છે તે ચિંધાઈ રહી છે. શું લાગી રહ્યું છે આવનારા સમયમાં હજુ બીજા કેટલા નવા ખુલાસામાં થઈ શકે છે? લાગી રહ્યું છે કે ક્યાંક રાજકીય વગના કારણે પણ તેઓને ક્યાંક આમાં ઢાક પીછોડો કરવામાં આવી રહ્યો છે? પોલીસનું તો પહેલા દિવસથી જ કહેવું છે કે આ ફક્ત એક અકસ્માતનો કેસ છે, એમાં કોઈની સંડોવણી નથી. જ્યારે રાજકોટના જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે કહ્યું કે અમે એ જયરાજસિંહના નિવાસસ્થાનના તમામ સીસીટીવી તપાસ્યા છે, એમાં કોઈ મારામારી થઈ નથી. આ પિતા પુત્ર સામે ચાલીને જયરાજસિંહના ઘરમાં પહોંચ્યા હતા, જયરાજસિંહના ઘરમાંથી તેમને કોઈ બોલાવ્યા પણ નતા, છતાં પણ પિતા પુત્ર ત્યાં પહોંચ્યા, તેમને ત્યાં નિવાસસ્થાનમાં ખુરશી પર બેસે છે, વાતચીત કરે છે અને શાંતિથી ત્યાંથી નીકળી જાય છે. ત્યારે પણ હિમકરસિંહે દાવો કર્યો હતો અને એમ પણ કહ્યું કે આ જે યુવક છે એ માનસિક રીતે અસ્વસ્થ હતો તેવું પણ પોલીસે કહ્યું. પોલીસને એવું પણ કહેવું છે કે પહેલીવાર નથી, અગાઉ પણ આવી રીતે યુવક ઘરેથી લાપતા થઈ ચૂક્યો હતો ને પછી તે પરત આવી ગયો, પરંતુ આ વખતે એવું થયું નથી. અને જે અલગ અલગ સમાચારો આવી રહ્યા છે એનાથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક દાળમાં કંઈક કાળું ચોક્કસથી છે, પરંતુ જો તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો તેનું તથ્ય અને સત્ય બહાર આવશે. ઉમંગ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, આ આખો કેસ જોરદાર આમાં રહસ્ય સર્જાયેલું છે, કારણ કે ક્યારેક સીસીટીવી બહાર આવે છે, ક્યારેક પરિવારના લોકો એવું કહે છે કે ગોંડલના પીઆઈ તો બધા સીસીટીવી જોયેલા છે, અને રાજકોટનું આ જે અહેવાલ સામે આવ્યો, દિવ્ય ભાસ્કર જે પ્રતિષ્ઠિત અખબાર છે તેમણે તો એવો દાવો કર્યો કે શરીર પર 48 ઈજાના નિશાન છે અને 108 આવી એ વખતે 2 એસયુવી કાર પણ ત્યાં આવી હતી. બિલકુલ વિકાસ, મુખ્ય જો જોઈએ તો તમે અહીંનું છોડી દો અખબાર, પરંતુ રાજસ્થાનની અંદર જે પરિસ્થિતિ વકરી રહી છે, મુખ્યત્વે જે જાટ સમાજના લોકો છે એમનું કહેવું છે, અને હમણાં જ થોડી વાર પહેલા જે ત્યાંના એક વકીલ છે હાઈકોર્ટના રાજસ્થાનના, એમણે વાત કરી અને અંતિમ સંસ્કારમાં તે વખતે ત્યાં હાજર પણ હતા. એટલે એમનું એવું કહેવું છે કે જો હિટ એન્ડ રન થયો હોય તો હિટ એન્ડ રનમાં કાં તો કોઈ જગ્યાએથી બોડી ક્રેક થઈ જાય અથવા તો કોઈ એક જગ્યાએથી માંસ છે એ બહાર આવી જાય, પરંતુ જ્યારે એ અંતિમ સંસ્કારમાં હાજર હતા ત્યાં આગળ તેમના જે મૃતક યુવક છે એના 2 પગ તૂટેલા છે, હાથ ઉપર ઉજળાના નિશાન છે, ગુપ્તાંગ ઉપર માર્યો હોય તેવો પણ નિશાન છે. હું એટલા માટે કહું છું કારણ કે એક વકીલ છે અને વકીલની દ્રષ્ટિ હોય છે જોવા માટેની, અને દ્રષ્ટિના આધારે ત્યારે એમણે જોયું ત્યારે એમનો પણ એવો આક્ષેપ છે કે ભાઈ આને ખૂબ મારવામાં આવ્યો છે અને ક્યાંક હત્યા જ છે. બીજી એક મોટી વાત અને મોટો આક્ષેપ છે જયંત કરીને ત્યાંના જે વકીલ છે હાઈકોર્ટના, તેમણે એવું કહેવું છે કે એસપી અને ત્યાંના બી ડિવિઝનના પીઆઈ બંનેની મિલીભગત છે. બીજી વાત એ કરી કે તમે 14 સેકન્ડના સીસીટીવી કેમ આપ્યા છે? જો જયરાજસિંહના ઘરના પોલીસે સીસીટીવી લીધા છે તો આખું ફૂટેજ જ જોયું. વકીલ આપણી સાથે જેમની વાત કરતો હતો. જયંતજી, स्वागत है गुजरात फर्स्ट न्यूज चैनल में आपका. जिस तरह से राजस्थान में अभी जो ये लड़के की जो मृत्यु हुई उसके लेकर वहां पर क्या परिस्थिति है और आपको क्या लगता है कि क्यों हत्या हुई है? सर, हत्या तो साफ साफ इसमें दिख रहा है कि वो गोंडल के जो पूर्व विधायक हैं, प्रेजेंट विधायक पति हैं, उन्होंने टसल में मार दिया इनको. साफ साफ दिख रहा है. जितने भी एविडेंस मिले हैं अभी तक इस केस के अंदर, कि जो बार बार जो एसपी है इस केस के अंदर कह रहा है कि मैं इस पे तफ्तीश की थी, तो एसपी इसके अंदर पूरी जज की भूमिका में बोल रहे हैं. जो इस केस के अंदर जो पीआई गोसाई था, तो जब ये जो एफआईआर दर्ज हो गई, सीसीटीवी फुटेज के अंदर सारी चीजें आगे थी. 4 तारीख को लोगों को पता चल गया, 2 कांस्टेबल लोगों की 12 घंटे पहले इधर से निकला 3 को. तो उसके बाद में ये 5 और 6 तारीख को गोंडल से जूनागढ़ क्यों जाते हैं ये लोग, जबकि वो व्यक्ति राजकोट की तरफ जाता हुआ दिख रहा था. लेकिन इस केस को पूरा घुमाने के लिए गोंडल की तरफ लेके गए. बार बार एसपी कह रहे हैं वो नशेड़ी था. तो ये कोई जज की भूमिका में थोड़ी है, वो कोई जज थोड़ी है अहमदाबाद को कि जज लग गए और वो सारी चीजें शादी करेंगे.
बिल्कुल। जैन जी, आगे किस प्रकार की कानूनी कार्यवाही और किस तरह से केस जो है लड़ा जाएगा? आगे इस केस के अंदर अहमदाबाद जो आपका अपना यहाँ का जो गुजरात का हाईकोर्ट है, वहाँ हम इसके अंदर पिटीशन करेंगे। इनकी जो पुराने मुकदमे 2017 से जिस मुकदमे में ये बेल पे चल रहे हैं, उस मुकदमे में खुद स्वयं सुप्रीम कोर्ट में ये लड़ाई लड़ेंगे और पूरी राजस्थान की सरकार पे प्रेशर करेंगे, गुजरात की सरकार पे प्रेशर करेंगे और इस पूरे मामले की निष्पक्ष सीबीआई से जांच करवाएंगे। बिल्कुल जैन जी, आप इसके लिए चाहे सड़कों पे आंदोलन करना पड़े, हमारे नेताओं को ज्ञापन देना पड़े, चाहे राजस्थान को बंद करवाना पड़े, तक इस प्रकरण में सीबीआई जांच नहीं होगी तब तक राजस्थान में पत्ता भी नहीं मिलेगा। बिल्कुल जैन जी, एक आखिरी सवाल आपसे ये करना चाहूंगा जी जी कि जो आप बता रहे हैं, तो आप क्या जिस समय अंतिम यात्रा निकली और अंतिम संस्कार जब हुए तो आप वहां पे मौजूद थे, तो आपने कोई ऐसे निशान देखे थे डेड बॉडी पर, मतलब लगे हुए वगैरह कुछ? सर, उस डेड बॉडी के अंतिम समय की हमारे पास में फोटोज भी है, वीडियोज भी है। आप लोग कहेंगे तो आपको शेयर कर देंगे। उनके दोनों हाथ की जो कलाइयां हैं वो पीछे से रस्सी के निशान पे कलाइयां टूटी हुई थी, दोनों घुटने टूटे हुए थे, पैर नीचे से टूटे हुए थे और शरीर पे कहीं खरोच नहीं थी उसके ऊपर। उनके गुप्तांगों के ऊपर चोट थी, उसके पीछे पिछवाड़े के ऊपर पूरा नीला हो रखा था, पूरी आंखें उनकी नीली हो रखी थी, जैसे कोई मुक्के मार मार के इसको पीटा गया हो। और कोई ऐसी घातक कहीं पे चोट नहीं है कि कोई सिर कोई फूट गया हो, कोई ऐसी कोई चीजें कि या कोई हार्ट के अंदर कोई चीज चुभ गई हो जिससे उसका वो कि एक्सीडेंटल मरे। भाई एक्सीडेंटल में उसमें हाथ पैर की हड्डियां टूटी हुई, तो इसका मतलब वो घायल होना चाहिए था, वो मरा किस लिए? बिल्कुल जैन जी, धन्यवाद हमारे साथ जुड़ने के लिए। એટલે વિકાસ આપણે એ જ વાત કરીએ છીએ કે મેં અગાઉ કીધું એમ કે જૈનજી જે છે વકીલ છે રાજસ્થાન હાઈકોર્ટના, ને એમનું કહેવું છે કે જ્યારે અંતિમ સંસ્કાર થયા અને અંતિમ યાત્રા નીકળી ત્યારે સાથે હતા અને એમને જે વાત કરી છે કે એમની પાસે ફોટોસ પણ છે કે એમને વાગેલાના નિશાન છે, ગુદા ભાગ ઉપર હોય, ગુપ્તાંગ ઉપર હોય, બધી જગ્યાએ એની ઈજાઓ કરવામાં આવી છે, આંખો એની લીલી થઈ ગઈ હતી। એટલે કે આપણે કોઈ પણ વ્યક્તિને મારે તો આપણે જનરલી જોતા હોઈએ છીએ કે ભાઈ આંખના નીચે કુંડાળા થઈ જાવ કે લીલી થઈ જવી, એટલે આ પ્રકારની બધી ઘટનાઓ છે ને આપ જે રીતે વાત કરી રહ્યા હતા કે દિવ્ય ભાસ્કરે ખૂબ મોટી એક પ્રશ્ન ઉભો કર્યો છે ને એનું જે ઇન્વેસ્ટિગેશન છે એમાં એમના જે રિપોર્ટર છે પ્રતિપાલ કે એમના જે અન્ય જે રિપોર્ટરે જે બધી તપાસ કરી છે કે અહીંયા મુખ્ય વાત જો ટાંકીએ તો એમણે લખ્યું છે કે યુવાનના શરીર પર 48 ઈજાના નિશાન હતા। બીજી એમણે એક પ્રશ્નાર્થ ઉઠાવ્યો છે કે એક સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર કાર છે 108 આવી, ત્યારબાદ એમણે પુલથી શું ફેંક્યું અને પછી ગાડી જતી રહી તો આખું શું રંધાઈ રહ્યું છે। એટલે ખૂબ પ્રતિષ્ઠિત અખબાર અને એને જે પ્રકારે એને જે 48 ઈજાના જે નિશાન છે એમાં એણે જે પીએમ રિપોર્ટ છે એના ઉપર પણ એને લઈને એના આધાર ઉપર એમણે આખી બધી જે વાત છે કરી છે। એટલે પ્રશ્નાર્થ એ થાય છે અને જે એસપી અને પીઆઈ જે છે એમના ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે કે ભાઈ 14 15 મિનિટ સેકન્ડના સીસીટીવી કેમ, જો પૂરા સીસીટીવી હોય તો બતાવો તો ક્લીન ચીટ છે તરત જ જયરાજસિંહને મળી જાય। બિલકુલ, એટલે કે આમાં ગુજરાત પોલીસ પર અમને ચોક્કસથી વિશ્વાસ છે। પોલીસ આમાં તલસ્પર્શી તપાસ કરે એ જરૂરી છે। જે પણ કડી સામે આવી રહી છે, જે પણ સીસીટીવી હોય, જે પણ આમાં તપાસમાં જે તથ્યો સામે આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખી પોલીસ તપાસ કરે એ જરૂરી છે। કારણ કે એક યુવક, જે આશાસ્પદ યુવક આપણી વચ્ચે રહ્યો નથી, જો તેની હત્યા કરવામાં આવી છે તો પછી જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને જો યુવકના પરિવારજનો ખોટું બોલી રહ્યા છે તો એમની સામે પણ કાર્યવાહી થાય એ પણ આપણી આ રજૂઆત છે। જી પ્રતિપાલ। જી આભાર વિકાસ અને ઉમંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે રાજકુમાર જાટનો મોતનો સમગ્ર જે આ મુદ્દો છે તેમાં એક બાદ એક નવા જે ખુલાસા છે તે થઈ રહ્યા છે। એક તરફ ફોરેન્સિક રિપોર્ટ છે, પોસ્ટમોર્ટમનો તે કંઈક અલગ બતાવી રહ્યો છે, પોલીસના જે એસપી તેમજ પીઆઈના નિવેદન છે તે પણ અલગ આવી રહ્યા છે, તેમના પરિવાર જે છે સીધા જ આક્ષેપ કરી રહ્યા છે। બીજી તરફ રાજસ્થાનનો પણ જે જાટ સમુદાય છે તે પણ અત્યારે હાલમાં આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। તો રાજકોટના ગોંડલના 24 વર્ષીય યુવકના મોત બાદ વિવાદ થયો છે, જેમાં ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ વિરોધ શરૂ થયો છે। ગંગારામ એસટીએમ કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। મૃતકના પરિજનો અને સામાજિક અગ્રણીઓએ એસટીએમને આવેદન આપ્યું હતું। અગ્રણીઓએ યુવકને યોગ્ય ન્યાય મળે તે માટે માંગ કરી છે। 3 માર્ચે યુવકના ગુમ થયા બાદ 9 માર્ચે તેનો મૃતદેહ મળ્યો હતો। પરિવારજનો દ્વારા યુવકના મોત મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરાઈ છે। पाव भाजी का धंधा करता हूँ ना, वहाँ पे तो पाव भाजी का धंधा मतलब बंद करके और बच्चा और हम दोनों मंदिर पे होकर घर जा रहे थे। रास्ते में मतलब उनके मकान के सामने गुजरे तो वो बम्प पड़ा था, तो वहां से मैं उतर गया नीचे। मैंने कहा वापस मैं चला था और बैठ जाता, वैसे आगे पीछे हो रहे थे। इतने में बच्चे को बुलाया जाता है अंदर,
फिर मैंने सोचा क्या हुआ, तो अंदर जाके देखता हूँ तो 15 आदमी लगभग घेरे हुए हैं उसको। और मैं फिर मंदिर जाके बैठा कि यार इतनी देर में क्या कर दिया बच्चे ने। तो फिर वो सीधा मारने का ऑर्डर दे देते हैं कि मारवा मंडो है। અને એવી રીતે इस तरह से मारा कि बस मेरे को तो मतलब ऐसा लगा बच्चे को मार ही देंगे। मैं बड़ी मुश्किल से उनसे कहा कि भाई मेरे बच्चे ने क्या बिगाड़ा यार, इसकी वजह मेरे को मार लो। वो है ना भूतपूर्व तरह से भी जयराज सिंह जडेजा का वो ग्राउंड फ्लोर का मतलब वो नीचे का है ग्राउंड,